બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રિયંકાબેન ચૌહાણની રીલે તો શિક્ષણ વિભાગ, સરકાર અને પોતાના જ વિભાગનો રોલ કરી નાખ્યો છે। શું છે આ રીલ? જુઓ આ અહેવાલમાં। આદેશ ગુજરાતમાં આજે વાત કરવી છે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રિયંકાબેનની। કારણ કે પ્રિયંકાબેને જે રીલ બનાવી એમાં શિક્ષણ વિભાગનો, એસએમસીનો અને સરકારનો રોલ થઈ ગયો। ચેરમેન પ્રિયંકાબેન હળાદ વિસ્તારની એક શાળાની મુલાકાતે ગયા હતા। આ શાળામાં શૌચાલય જે બાળકો માટે બનાવવામાં આવ્યા છે તેની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી। તેવા દ્રશ્યો તેમની પોતાની રીલમાં બતાવ્યા। જો કે શાળામાં આ પ્રકારનું સફાઈ વ્યવસ્થા ન હોય એ કોઈ પણ કાળે ચલાવી ન લેવાય। ચેરમેન પ્રિયંકાબેને બનાવેલી રીલમાં પોતે પહેલા શાળામાં પહોંચે છે, ત્યારબાદ જે શિક્ષકો હોય છે એ શિક્ષકોને જાહેરમાં આ સફાઈ અને વ્યવસ્થાના મુદ્દે ક્લાસ લઈ લે છે। બીજી બાબત એ કે શાળામાં શૌચાલયમાં ખરેખર સફાઈ ન હતી, ખૂબ ખરાબ હાલત હતી, પરંતુ એક જવાબદાર શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે તેમને આવા દ્રશ્યો અથવા શિક્ષકોના ક્લાસ લેતો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ ન કરવો જોઈએ। કારણ કે રીલથી તો સાબિત થાય કે શિક્ષણ વિભાગ વ્યવસ્થા સાચવતો નથી, સરકારનો કોઈ અંકુશ નથી અને એસએમસીનો તો કોઈ રોલ જ નથી। આ ત્રણેય બાબતો આ રીલમાં સાબિત થઈ જાય છે। શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે શાળાની મુલાકાત લેવી ખૂબ જરૂરી છે, પરંતુ શિક્ષકોની પણ ગરિમા હોય છે એ યાદ રાખવું જોઈએ। તેઓ વિદ્યાર્થીઓના ક્લાસ બંધ રૂમમાં લેતા હોય છે, પરંતુ તમે તો જાહેરમાં લઈ લીધો। જે ગામ હોય એમાં પણ વાલીઓ અથવા ગ્રામજનો તેમને આદરથી જોતા હોય છે। શાળામાં શિક્ષકોને સાથે રાખી અને આ એમની અવ્યવસ્થા બદલ ચર્ચા કરવી જોઈતી હતી, તેમને સૂચનાઓ આપવી જોઈતી હતી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે નોટિસ પણ મળવી જોઈએ, પરંતુ આ પ્રકારની રીલ રોલ તો કરી જ નાખે। અને એક બીજી બાબત છે કે પ્રાથમિક શાળામાં સેવકો હોતા નથી, સફાઈ કામદારો હોતા નથી। ચોક્કસ ગ્રાન્ટ આવતી હશે, પરંતુ એ જે ગ્રાન્ટ આવે છે એમાં કોઈ બહારથી આ પ્રકારની સફાઈ કરવા તૈયાર થાય એવું હોતું નથી। અને બીજી બાબત છે કે આ તમામ જવાબદારી છે એ શાળાના વહીવટી વડા આચાર્ય છે, એટલે આચાર્ય એસએમસીના સભ્યો અને જરૂર પડે તો ગ્રામજનોને પણ બોલાવી અને સૂચના અપાય અને આપણી હાજરીમાં જ તાત્કાલિક વ્યવસ્થા કરાય। પણ આ પ્રકારની રીલ એ ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગ અને સરકારનો રોલ કરી શકે છે। અને મને છેલ્લે શાળામાં અભ્યાસ કરતા બાળકોનો કંઈક એક્ટિવિટી કરાવતા હોય છે, પરંતુ એમાં શિક્ષકોને જોખમ છે, કારણ કે કોઈ વિડીયો વાયરલ કરે તો બાળકો પાસે સફાઈ કરાવે છે અને બાળકો પાસે શાળા સાફ કરાવે છે ને એ બધા પ્રશ્નો ઊભા થાય છે। એટલે મારું તો એવું માનવું છે કે પહેલા દરેક પ્રાથમિક શાળાઓમાં સફાઈ કામદારની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને નિડર, નિષ્પક્ષ અને બાહોશ પ્રિયંકાબેન શાળાઓમાં આ પ્રકારના સફાઈ કામદારની વ્યવસ્થાઓ ઊભી કરાવશે એવું મને ચોક્કસ વિશ્વાસ છે। પ્રિયંકાબેન, તમે જે પ્રકારે શાળામાં પહોંચ્યા અને શાળાની જે બેદરકારી હતી તે સામે લાવી, ખૂબ સારી બાબત છે। કારણ કે જે પ્રકારે શાળામાં બેદરકારી હતી, તમે શિક્ષકોના ક્લાસ પણ લીધા, આપની કામગીરી ખૂબ સારી હતી, પરંતુ તમે જે રીલ બનાવી અને જેનો વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યો તેને લઈ અને તો તમારા પક્ષ અને સરકાર અને શિક્ષણ વિભાગની જ ગોર ખોદાઈ ગઈ। હવે અમે આશા રાખીએ કે પ્રિયંકાબેન, આપની કામગીરી ખૂબ સારી છે। આપ જિલ્લાની તમામ શાળાઓમાં જશો અને જ્યાં પણ બેદરકારી હોય તેને તમે સામે લાવી અને તેમાં સુધારો કરશો। રમેશ પટેલ, આદેશ ગુજરાત, બનાસકાંઠા।